અમેરિકામાં નાગરિકોને સલામ કરવી પડે તો સાથે સાથે સરકારને બે હાથે સલામ કરવી પડે. એટલા માટે કે જેમ અહીં નાગરિકો ઈમાનદાર છે, નાગરિકો કાયદા પાળે છે, જેમ નાગરિકો સૌથી વધુ ટેક્સ ચૂકવે છે. અહીંયા આગળ સરકારને સૌથી વધુ આવક ટેક્સની છે. આખું અમેરિકન અર્થતંત્ર ટેક્સ પર ચાલે છે અને નાગરિકો પુષ્કળ ઈમાનદારીથી ટેક્સ ચૂકવે છે. અહીંયા ટેક્સ ચૂકવ્યા વગરનો કોઈ માણસ નથી. અચ્છા, નાગરિકો જે ટેક્સ ચૂકવે છે તો સામે સરકાર એટલા માટે કાબિલે તારીફ કે સરકાર નાગરિકોની બધી જ સગવડ સાચવે છે. જેમ કે અહીંનો તમારે ત્યાં બાળક જન્મ્યું તો એ 12મું ધોરણ ભણે ત્યાં સુધી એક પણ રૂપિયો તમારે ખર્ચવાનો નથી. ફ્રી એજ્યુકેશન 12મા સુધી. સરકાર બાળકોનું પુષ્કળ ધ્યાન રાખે છે. એક અને એજ્યુકેશન તો ફ્રી જ, પણ બાળકને સારી રીતે ઘરે રાખો તમે. એના માટે બાળકને તમારી ફરજ, તમે કમાવ છો ને રાખો. અમે મફતમાં તો ભણાવીએ છીએ, પણ છતાં પણ ભારતીય ચલણ મુજબ 25,000 રૂપિયા બાળકનું ધ્યાન રાખજો તમે, મા બાપ, એમ કરીને દર મહિને 25,000 આપે છે બાળકના નિમિત્તે. એટલે સરકારે બાળકનું શરૂ કર્યું, પુષ્કળ ધ્યાન રાખે છે. ઓકે, ત્યારબાદ અહીંયા ગાડી સરકાર જે લોકો સામાન્ય જિંદગી જીવે છે એને કોઈ તકલીફ ના પડે એ માટે લાઇટ, ઇન્ટરનેટ કનેક્શન, પાણી, ટીવી, સાફ સફાઈ, આ બધી જ સગવડ સરકાર એકદમ નિયમિત આપે છે, જેમાં કોઈ દિવસ ભૂલ ના હોય. અને ક્વોલિટી, એમાં કશી જ ભૂલ ના કહેવાય. આ સરકાર નિયમિત પહોંચાડે છે. અને સિક્યોરિટી, અહીં ભાગ્યે કોઈ વિસ્તારમાં ચોરી થતી કે ગુંડાગીરી થતી આપણને જોવા. હા, થોડાક શહેરો છે બદનામ અમેરિકામાં, પણ 90% પ્રજા સુખી છે. એની રક્ષણની જવાબદારી પણ સરકારની રહેશે. અને એનાથી અદ્ભુત ઘટના તો એ છે અહીંયા આગળ કે વૃદ્ધો બહુ સલામત છે. વૃદ્ધો માટે બહુ જ સસ્તા દરે અદ્ભુત, આપણા અમદાવાદમાં સારા વિસ્તારમાં મકાન હોય એવા ઘરો, સાવ રિઝનેબલ. અને વૃદ્ધ થયો, 60 ઉપર ગયો એટલે એના માટે દર મહિને 1.5 લાખ રૂપિયા તો એના હાથમાં એમને પહોંચી જાય. એ જરાક પણ બીમાર પડે તો એક પણ રૂપિયો એનો મેડિકલનો ખર્ચો નહીં, ને કરોડોનું બિલ થાય તો પણ એના માટે ફ્રી. વૃદ્ધો માટે પૂરા આશીર્વાદ છે. મેડિકલ એકદમ ફિટ, રહેવા માટેનું સાવ રિઝનેબલ ઘર, સસ્તું, દર મહિને 1.25 લાખ જેવું વળતર એના હાથમાં રોકડું મળી જાય. એ ઉપરાંત અહીંયા ગાડી સરકારે ડે કેર નામની સંસ્થા ચલાવે છે જે વૃદ્ધો માટે છે. 60 વર્ષથી ઉપર. હવે ચલો 1.25 લાખ આપી દીધા, રહેવાનું ઘર આપી દીધું, પછી શું પ્રોબ્લેમ? નહીં, પણ તો વૃદ્ધોને સમય કેવી રીતે જાય? એટલા માટે આ ડે કેર નામની જે સંસ્થાઓ છે જે લોકોને સોંપી છે, એમાં સવારે 9 વાગ્યાથી વૃદ્ધને ઘેર લેવા ગાડી આવે અને બપોરે 3 વાગ્યા પછી ગાડી ઘેર મૂકવા આવે. આ ગાડી વૃદ્ધને લઈ જાય અને 9 થી 3 ઘરે, અહીંયા તો કોઈ છે નહીં, બધા પોતપોતાની જગ્યાએ છે, તો એની બધા કમાવા ગયા હોય દીકરા દીકરીઓ, તો વૃદ્ધોને ડે કેર નામની સંસ્થા લઈ જાય. 9 વાગે ત્યાં સવારે પહેલા ચા કોફી અપાય, 12 વાગે જમવાનું અપાય, પાછું 3 વાગે ફરીથી ચા બિસ્કિટ, કોફી બિસ્કિટ અપાય. ત્યાં રમતો રમાડવામાં આવે, પિક્ચર બતાવવામાં આવે, પ્રવૃત્તિ કરાવવામાં આવે, વૃદ્ધોને માલિશ કરી આપવામાં આવે, નાનકડી કસરત કરાવવામાં આવે.
આવી બધી પ્રવૃત્તિઓ રોજ નિયમિત 9 થી 3 કરાવવામાં આવે. ગાડી લઈ જાય, ગાડી મૂકી જાય, અને એનો એક પણ રૂપિયો ખર્ચો વૃદ્ધો પાસેથી લેવામાં નથી આવતો. એટલા માટે કહું છું કે જે કાબિલે તારીફ છે, તમે પૈસા ચૂકવો છો તો સરકાર થોડી પણ ભૂલ નથી કરતી તમને સાચવવા માટે.